પંચનમુકારો સર્વભાવપરાસનો મંગલાણં ચ સર્વેષાં પડમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂરિભદ્રાય જૈન ધર્મોસ્તુ તપોનિધિમ મહાશાંતમ યોગિનાં જ્ઞાનિનાં તથા વિદ્વાંસં ચ મહોદાર્યં નૌમિ શ્રી બુદ્ધિસાગરમ. સાધુ પદ એટલે 9 પદની અંદર બરાબર મધ્યમાં આવે છે. 4 પદ આ બાજુ છે અને 4 પદ આ બાજુ છે. સાધુ પદ પછી જે પદો આવે છે તે ધર્મના પદો છે. આખા 9 પદને 3 વિભાગની અંદર આપણે વિભક્ત કરીએ તો જે પહેલા 2 પદો છે એ ભગવાન તત્વના છે. અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન. એ દેવ તત્વ એટલે કે ભગવાન કહેવાય. બીજા 3 તત્વો છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ છે ગુરુ તત્વ. અને એ પછી 4 પદો છે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ત્યાગ. આ ધર્મ તત્વ છે. ભગવાન તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. એના વડે કરીને આપણે પોતાના આત્માને ભગવાન બનાવવાનું છે. આ 9 પદોની સહાયથી ધીરે ધીરે સાધનાની અંદર આગળ વધવાનું છે. અને સાધનાની શરૂઆત એ સાધુ તત્વથી થાય છે. જો કે શ્રાવક જીવનમાં પણ સાધના ભલે કરતા હોઈએ આપણે, પરંતુ છતાંય તે શ્રાવક જીવન એ સાધના માટેનું જીવન નથી. એ સંસારી જીવન છે અને એની અંદર થોડી ઘણી આપણે સાધના કરી લઈએ છીએ. જ્યારે સાધુનું જીવન જ જે દિવસથી સાધુતા પ્રાપ્ત કરે છે એ જ દિવસથી એનું આખું જીવન સાધના માટે, પરમાત્મા બનવા માટે થઈ જાય છે. એટલે એકચ્યુઅલની અંદર જો સાધનાની શરૂઆત કહેવાય તો આ પંચમ પદથી છે. જે પંચમ પદની સારી રીતે આરાધના કરે તે ચોક્કસ પંચમ ગતિને પ્રાપ્ત કરે છે. આચાર્ય પદને પ્રાપ્ત કરે કે ન કરે, ઉપાધ્યાય પદને પ્રાપ્ત કરે કે ન કરે, પરંતુ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરવા માટે સાધુ પદને તો સ્પર્શવું જ પડે. અનંત આત્માઓ આજ સુધી એવા થયા છે કે જે આચાર્ય નથી બન્યા, ઉપાધ્યાય નથી બન્યા, અને છતાંય તે ભગવાન બની ગયા છે. એટલે સીધું સાધુ પદથી ભગવાન પદ પ્રાપ્ત થઈ શકે છે. આ સાધુ પદની મહત્તા છે. જેવી રીતના પંચ ગવ્યની અંદર દૂધ, દહીં, ઘી, છાસ, આ બધાની અંદર એક તત્વ તો રહેલું જ છે. બધાના રૂપો અલગ અલગ છે. ઘી અલગ વસ્તુ છે, તો દહીં અલગ વસ્તુ છે, દૂધ અલગ છે અને છાસ પણ અલગ છે. પણ આ ચારે ચારની અંદર એક તત્વ કોમન છે. શું તત્વ કોમન છે? નહીં, દહીંની અંદર દૂધ પરિવર્તિત થઈ ગયું. એની અંદર છે, જ્યારે પણ તમે જુઓ આ ચારે ચારની અંદર એ એક વસ્તુ તો છે જ, નવનીત. નવનીત એટલે માખણ. માખણ દૂધની અંદર છે,
માખણ દહીંમાં પણ છે, માખણ ઘીમાં પણ છે, અને માખણ છાશની અંદર છે. નવનીત 5 વસ્તુ છે: દૂધ, દહીં, ઘી, છાશ ને માખણ. જેવી રીતના આ 5ની અંદર માખણ બધાની અંદર છે, એવી રીતના જ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ 5 પદોની અંદર નવનીત તુલ્ય સાધુતા છે, એ બધાની અંદર છે. અથવા તો આમ પણ કહી શકાય કે સાધુ વગર કોઈ ઉપાધ્યાય એ ખરેખર ઉપાધ્યાય છે જ નહીં. જો સાધુતા છે તો ઉપાધ્યાય છે, તો આચાર્ય ભગવંત છે. જો સાધુતા છે તો જ કોઈ અરિહંત સુધી પહોંચી શકે છે. વગર સાધુતાએ અરિહંત અને સિદ્ધ પદો પણ પ્રાપ્ત થતા નથી. એટલે સાધુતા જીવનની અંદર મસ્ટ જરૂરી તત્વ છે. કદાચ એવું થઈ શકે કે વ્યક્તિએ દીક્ષા ન લીધેલી હોય, બહારથી સંસારી હોય, ગ્રસ્ત દેખાતો હોય, પરંતુ એ પણ જ્યારે અંદરથી સાધુ બને છે, અંદરથી ભાવ સાધુતા એને પ્રગટ થાય છે, ત્યારે એ પણ કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરી શકે છે. મરુદેવા માતા, ભરત રાજા અથવા તો એના જેવા અનેક જેમણે ગ્રસ્ત અવસ્થાની અંદરથી સાધુતા પ્રગટ થઈ ગઈ તો કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કર્યું. આવી રીતના સાધુતા એ દરેક જગ્યાએ જરૂરી છે. ઇવન સાચો શ્રાવક ત્યારે બને જ્યારે એને સાધુતાના ભાવ પ્રગટ થાય. ત્યાં સુધી શ્રાવક ન કહી શકાય જ્યાં સુધી એને સાધુ બનવાના ભાવ નથી. સાધુ ન બની શકે એ વાત અલગ, પણ સાધુ બનવાના ભાવ તો હોવા જ જોઈએ કે હું ક્યારે આ બધું છોડીને, જેવી રીતના શ્રીમદજીએ કહ્યું હતું, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. બધા જ જે સંબંધો છે એ ભયાનક બંધન જેવા છે. આ જગતની અંદર ગમે તેવો સંબંધ હોય, એ મિત્રનો સંબંધ હોય, એ સંતાન અને માતા પિતાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, એ ભાઈ બહેનનો એકદમ પ્યોર સંબંધ હોય, ગમે તેવા આપણે સંબંધો કહીએ, પરંતુ આ સંબંધો એ બંધનો છે. સંબંધ, બહુ પાકું બંધન, એનું નામ કહેવાય સંબંધ. જો શબ્દો જ એવા આપણે છે, જે બહુ પાકું બંધન છે, બહુ મજબૂત બંધન છે, એનું નામ સંબંધ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરસું કહો મહત પુરુષને પંથ છે. આ ભાવના અંદર સાચા અર્થની અંદર જ્યારે પ્રગટે ત્યારે સાધુતા પ્રગટ થાય છે. અને એટલા માટે જ સામાયિક દરમિયાન શ્રાવક માટે પણ શું કહીએ છીએ? સમણો ઈવ સાવઓ હવઈ જમહા એ એણ કારણેણ બહુસો સામાયમ ગુજ્જા. આપણે સામાયિક તો સૂત્રની અંદર બોલીએ છીએ ને, શું અર્થ થાય એનો? કે જ્યારે કોઈ શ્રાવક સામાયિક કરે છે ત્યારે સામાયિકની અવસ્થાની અંદર સમણો ઈવ સાવઓ, શ્રાવક છે એ સમણો ઈવ એટલે સાધુ જેવો બને છે, સાધુ બની જાય છે. 48 મિનિટનો સાધુ. અને એના કારણે બહુસો સામાયમ કુંજા, અને એ જ કારણથી એ સાધુતા, એનો આસ્વાદ લેવા, એ સાધુ જીવન જીવવા, એ સાધુતાની મજા લેવા, કારણ કે સાધુતા છે તો શાંતિ છે, સાધુતા છે તો સુખ છે, સાધુતા છે તો સમતા છે, અને જો સાધુતા છે તો
સદ્ધર્મ છે. અને એ સાધુતાનો સ્વાદ ગ્રસ્ત જીવનની અંદર લેવા માટે બહુસો સામાયિયમ કુજ્જા, વારે વારે, બહુસો એટલે વારે વારે સામાયિક કરવી જોઈએ. કે આમ તો આપણે આખો સંસાર છોડીને હંમેશા માટે સાધુ બની જઈએ એવા પ્રકારની આપણી તૈયારી નથી. હજી તે ઘણા મોહો આપણને નડે છે, અટકાવે છે. એટલે કાયમ માટે કદાચ ન બની શકીએ તો વારે વારે બનવા માટે સામાયિક છે. વારે વારે બનવા માટે સાધુના દર્શન, સાધુનું વંદન, સાધુને ગોચરી મોરાવવી, સાધુનો સંસર્ગ કરવો, સાધુનો સત્સંગ કરવો, આ બધાથી જે કર્મની નિર્જરા થાય છે એના કરતા પણ વિશેષ કર્મની નિર્જરા અંદર સાધુ બનવાના ભાવ થકી થાય છે. જો એવું થાય, ક્યારે હું સાધુ બનું, શ્રાવકની આ ભાવના હોય. 3 ભાવનાઓની અંદર આ એક ભાવના છે, સાધુ બનવાની ભાવના. અને કીધું છે કે 3 ભાવનાઓથી શ્રાવક મેક્સિમમ કર્મ નિર્જરા કરે. એની અંદર એક ભાવ છે સાધુ બનવાનો ભાવ. સાધુ પદની આરાધનાની અંદર આ ભાવને દ્રઢ કરવો છે. એ સાધુ પદની આરાધના છે. એકચ્યુઅલી અંદર આપણે જેવી રીતના અરિહંત પદ, સિદ્ધ પદ, આચાર્ય પદ અને ઉપાધ્યાય પદ, એ 4 પદોની અંદર વિચાર કર્યું કે જેવી રીતના એ પદોની દ્રવ્ય આરાધના કરવા થકી પુણ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ જો એની ભાવ આરાધના કરો તો નિર્જરા પ્રાપ્ત થાય છે. એવી રીતના જ આ જે સાધુ પદ છે એની પણ દ્રવ્ય આરાધના કરીએ કે આપણે મારા સાહેબને ગોચરી બોલાવીએ, મારા સાહેબનો સત્સંગ કરીએ, મારા સાહેબની સેવા કરીએ, મારા સાહેબને વેયાવચ્ચ કરીએ. આ બધું સામાન્ય ભક્તિ છે, સામાન્ય આરાધના છે. પરંતુ અંદર એવા ભાવને જાગૃત કરીએ કે એવા મારા કર્મો ક્યારે નિર્જરશે કે જેથી કરીને હું પણ ભાવ સાધુ અને દ્રવ્ય સાધુ આ બંને બનું. બાહ્યાંતર નિગ્રંથ. બાહ્યાંતર નિગ્રંથનો અર્થ શું છે? બાહ્યાંતરનો અર્થ છે કે હું બાહ્યથી પણ, એટલે કે સાધુ વેશ, અને આભ્યંતર પણ. કારણ કે બાહ્ય નિગ્રંથ થઈ જાય અને જો આભ્યંતર નિગ્રંથ ન થવાય તો એ બાહ્ય નિગ્રંથ પણ આત્મકલ્યાણ ન કરાવી શકે. ઠીક છે, આપણા કરતા થોડુંક વધારે પાડે છે એમ કહી શકાય, પરંતુ જો એમની અંદર એ પ્રકારના ભાવ નથી તો એનાથી પુણ્ય પ્રાપ્ત થાય, બહુ પુણ્ય પ્રાપ્ત થાય. બાહ્યથી પણ જો નિગ્રંથપણું પાડે, સાધુપણું પાડે તો ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે બાહ્ય નિગ્રંથતાની અંદર ભાવ સાધુતા પ્રગટે છે, એનું મિલન થાય છે, બાહ્યાંતર નિગ્રંથ, આ બંને સાથે થાય છે, ત્યારે એકચ્યુઅલની અંદર એ સાધુ કહેવાય. આત્મ જ્ઞાની શ્રમણ કહાવે, બાકી બધા દ્રવ્યલિંગી રે. આનંદગંજી મહારાજ કહે છે કે એકચ્યુઅલની અંદર તો આત્મજ્ઞાન જે પ્રાપ્ત કરે, એ આત્મ સ્વભાવોની અંદર જે રમણ કરે, અંદરનું જે ચારિત્ર છે એ ચારિત્ર ભાવ સાધુતાને પ્રાપ્ત કરે, અને ત્યારે આત્મજ્ઞાની શ્રમણ કરે, ત્યારે એ સાધુ કહેવાય. અને એને એ સાધુને કોઈ પણ બહારની વસ્તુથી કાંઈ લેવા દેવા ન હોય. એ સતત પોતાની સાધનાની અંદર ડૂબેલો હોય. જ્યારે બહારની પંચાત છૂટે, બહારની બધી જે નામ, કીર્તિ, આની બધી લાલસા અને વાસના છે એ છૂટે, ત્યારે એ જીવ સાચા અર્થની અંદર સાધુતાને પ્રાપ્ત કરે છે. સાધુના મુખ્ય 3 ગુણો છે.
સતત સહન કરે, સહાય કરે અને સાધના કરે. સતત સાધના કરતો. અને સાધના કેવી હોય? બહુ પ્રાચીન ઉદાહરણો નહીં આપીને એક થોડાક વર્ષો પહેલા થયેલું ઉદાહરણ તમને આપું. આપણે 17 ભેદી પૂજા ભણાવીએ છીએ. મુખ્ય 2 17 ભેદી પૂજા જોવા મળે છે. એક તો આત્મારામજી કૃત 17 ભેદી પૂજા, અને એના કરતા થોડીક જૂની सकलचंद्र उपाध्याय जी कृत 17 भेदी पूजा. सकलचंद्र जी उपाध्याय 17 भेदी पूजा रचना करी थी. અને કેવી રીતના રચના કરી હતી એનો ઇતિહાસ છે. બહુ અદ્ભુત ઇતિહાસ. એ સવારની અંદર રોજ વહેલા ઉઠે, વહેલા ઉઠી અને કાવસગ કરે. એકચ્યુઅલની અંદર તો સાધુ અને શ્રાવક બધાએ રોજ કાયોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ. આપણે પક્ષી પ્રતિવણ કરીએ ને, પક્ષી પ્રતિવણની અંદર અતિચાર બોલો ને, એની અંદર આવે છે, શું આવે છે? લોગસ 10 20 નો કાવસર્ગ ન કર્યો તો અતિચાર લાગે. આ તો ફરજિયાત વાત છે કે રોજ 10 અથવા 20 લોગસનો જેટલી પોતાની શક્તિ અથવા તો જેટલું પોતાનું ધૈર્ય હોય એ પ્રમાણે કાવસર્ગ અવશ્ય બેવ કરવું જોઈએ. એક તો લોગસ છે ને, એ લોગસ સૂત્ર અદ્ભુત સૂત્ર છે, અતિ અદ્ભુત સૂત્ર છે. એની અંદર 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ આવી જાય છે. ગજબની સ્તુતિ છે એની અંદર. અને એને કીર્તન કહ્યું છે. આપણે લોગસની અંદર જ બોલીએ છીએ કિત્તઈસમ 24 ઈ કહેવાય. એ કીર્તન છે. કીર્તન કોને કહેવાય? નામ લઈને જે સ્તુતિ કરવામાં આવે એનું નામ કીર્તન કહેવાય. પ્રભુનું નામ લઈને આની અંદર સ્તુતિ કરવામાં આવે છે. ઉસભ મજ્યમ ચ વંદે સંભવ મભિનંદનં ચ સુમયમ ચ. બધા તીર્થંકર પ્રભુઓનું નામ લઈને સ્તુતિ કરવામાં આવી છે. આ કીર્તન છે, અદ્ભુત છે. ભગવાને ભગવતી સૂત્રની અંદર કીધું છે કે કોઈ પણ મહાપુરુષના નામ અને ગોત્રનું પણ જો સ્મરણ કરવામાં આવે તો એ જબરદસ્ત નિર્જરા આપે છે. અને આપણે કાવસર્ગની અંદર લોગસનો કાવસર્ગ કરીએ છીએ. જબરદસ્ત નિર્જરા એ ભાવ તપ છે કાવસર્ગે. અને રોજ દ્રવ્ય તપ થાય કે ન થાય, પરંતુ કાવસર્ગ રૂપ ભાવ તપ જે કરે છે એની ઘણી બધી નિર્જરાઓ થાય છે. એટલે પ્રતિદિન આવી રીતના કાયોત્સર્ગ કરવાનું આપણે ત્યાં વિધાન છે. કાયોત્સર્ગ એ એક પ્રકારનું ધ્યાન પણ છે, મેડિટેશન છે. આપણે એમ કહીએ કે આપણે ત્યાં કંઈ મેડિટેશન યોગા એવું કંઈ નથી હોતું. એકચ્યુઅલી અંદર જો સમજે તો ઉત્કૃષ્ટ કક્ષાનું ધ્યાન એટલે એક કાયોત્સર્ગ છે. જબરદસ્ત. કાવસર્ગ કેવી રીતના કરવાનો છે એનું વિધાન ખ્યાલ છે? કાવસર્ગનો નિયમ શું? કેવી રીતના કરશો કાવસર્ગ? જો ઊભા કરો કાવસર્ગ તો સૌથી પહેલી એની મુદ્રા છે કે આપણે ઊભા રહીએ ત્યારે આપણા જે પગની પાની છે, આગળના પંજા છે, એ બે પંજાની વચ્ચે 4 આંગળ જેટલું અંતર રહેવું જોઈએ. એડી, બે એડીઓની વચ્ચે 4 આંગળ કરતા થોડુંક ઓછું અંતર રહેવું જોઈએ. અને બંને હાથને લંબાવીને, સીધા નીચે તરફ લંબાવીને, અને કોઈ એકદમ આમ ટટ્ટાર કે એવું કંઈ નથી રાખવાનું, નોર્મલ, સહજ, કે જેથી કરીને શરીર પ્રત્યે બહુ ધ્યાન ન જાય. એવી રીતના ઊભા રહીને આપણી આંખો છે એ નાકના અગ્રભાગ ઉપર, અને જો કદાચ તકલીફ બહુ પડે તો આંખો માતાજી અથવા પરમાત્માની જે મૂર્તિ વગેરે હોય છે એની ઉપર કેન્દ્રિત કરીને
અને પછી મનની અંદર નવકાર અથવા તો લોગસ અથવા તો જેનો પણ આપણે કૌશલ્ય કરવાનો છે એનું સૂત્ર અને અર્થનું ચિંતન કરતા કરતા કાયોત્સર્ગ કરવાનું છે. આંખો બંધ નહીં કરવાની? ના, આંખો બંધ નથી કરવાની. કાયોત્સર્ગની અંદર આંખો ખુલ્લી રાખવાની છે. આમ પણ ધ્યાનની અંદર આંખો ખુલ્લી રાખવી જોઈએ. શરૂઆતની અંદર કદાચ આંખો બંધ કરીને, જો આવતો ન હોય તો શરૂઆત વાળા આંખો બંધ કરીને ધ્યાન કરે એ ચાલે. બાકી તો આંખો શા માટે ખુલ્લી રાખવાની છે ખબર છે? જો આંખો બંધ કરીને તમે ધ્યાન કરો, ઊંઘ ક્યારે આવે? મન શાંત થાય ને આંખો બંધ હોય તો ઊંઘ આવી જાય. ઊંઘ માટે આપણને ઊંઘ નથી આવતી ને, અનિદ્રાનો જેને રોગ હોય ને, એને જો આંખ તો બંધ કરી લે પરંતુ મન શાંત ન થાય. મનની અંદર ઘણા બધા વિચારો દોડા દોડ કરતા હોય. આવા પ્રકારની સ્થિતિ જ્યારે આવે ને ત્યારે જીવને ઊંઘ નથી આવતી, અનિદ્રાનો રોગ લાગુ પડી જાય. અને ઊંઘ જ્યારે જ્યારે આવશે ને ત્યારે તમે નોટ કરજો, આંખો બંધ અને મન શાંત. અને ધ્યાનની અંદર બંધ થવાનું. જો આંખો બંધ કરીને તમે ધ્યાન કરશો, ધ્યાન જેવું તમે ચાલુ કર્યું, એક વિષય વસ્તુ ઉપર મનને જેવું એકાગ્ર કર્યું અને તરત જ મન છે એ શાંત થશે. અને મન તો શાંત થયું, એ વખતે જો આંખો બંધ કરેલી છે તો થશે શું? ઝપકી આવી જશે, આપણને ઊંઘ આવી જશે. અને પછી આપણને ભ્રમ થશે, મેં ધ્યાન કર્યું. આપણને ભ્રમ ક્રિએટ થઈ જશે. અને થોડીક ઊંઘ આવી જાય ને, ઓલી કે ને પાવર નેપ જેવું થઈ જશે. અને થોડીક ઊંઘ આવી જાય ને એટલે ફ્રેશ ફીલ કરશો. એટલે તમને એમ થશે કે મને ધ્યાનનું ફળ પડી ગયો, એકદમ ફ્રેશ થઈ ગયો. એકચ્યુઅલી અંદર એ ધ્યાન નથી, એ ઊંઘી ગયા હતા તમે, તમને ખબર જ ન પડ્યું. અને ઘણી વખત ઊંઘની અંદર દિવા સ્વપ્ન જોઈ લે માણસ. જ્યારે મન એકદમ પવિત્ર અને થોડુંક શાંત હોય ને ત્યારે થોડુંક સારું સ્વપ્ન આવી જાય. તો એની અંદર કંઈક લાઈટ જેવું દેખાઈ જાય કે કંઈક એવું દેખાઈ જાય તો વળી પાછો માણસ એમ વિચારે કે મને ધ્યાનની અંદર કંઈક અજબ અદ્ભુત અનુભવ થયો, કંઈક દેખાડું. એટલે એને એમ થાય કે મારું તો ધ્યાન પરફેક્ટ હવે ચાલે છે. ગડબડ ગોટાળા થઈ જાય છે ધ્યાનની અંદર. ધ્યાન જ્યારે જીવ સમજતો નથી ને ત્યારે જે ધ્યાન કરે છે ને એ ધ્યાન નથી હોતું, ધ્યાનનું ભૂત હોય છે. એટલે આ બધી વસ્તુને બહુ સારી રીતે સમજવાની છે. આપણે ત્યાં એટલે જ કાયોત્સર્ગની અંદર આંખો બંધ કરવાનો નિષેધ કર્યો છે. આંખો બંધ નથી કરવાની, આંખો ખુલ્લી રાખવાની છે. આંખો ખુલ્લી રાખીને એવી રીતના આંખોને કેન્દ્રિત કરવાની છે કે જે જગ્યાએ આંખો છે એના સિવાય બાકી બધું જ આઉટ ઓફ ફોકસ થઈ જાય. જ્યારે તમે ફોટો લો અને કોઈક એક વસ્તુ ઉપર કેન્દ્રિત કરો, બાકી બધું આઉટ ઓફ ફોકસ થઈ જાય ત્યારે જેની ઉપર કેન્દ્રિત કરેલું છે એનો ક્લિયર ફોટો આવી શકે. એવી રીતના જ આંખો એવી રીતના કેન્દ્રિત કરવાની છે અવલંબન ઉપર. પરમાત્માનું અવલંબન હોય, સ્થાપનાજીનું અવલંબન હોય, કોઈ પણ પ્રકારનું અવલંબન હોય, એ અવલંબન ઉપર આંખોને એવી રીતના સ્થાપિત કરવાની છે, બાકી બધું આઉટ ઓફ ફોકસ થઈ જાય. એટલે આંખો ખુલ્લી હશે અને કાંઈ નહીં દેખાય, કાંઈ નહીં દેખાય. ઘણી વખત એવો આપણે અનુભવ કરી શકીએ છીએ કે અચાનક આપણે જ્યારે કોઈક વિચારની અંદર બહુ એકાગ્ર થઈ જઈએ, કોઈ ભલે સંસારી વિચાર, અને એની અંદર એકદમ એકાગ્ર થઈ જાય, આપણી આંખો ખુલ્લી હોય ને ત્યારે આપણને કંઈ દેખાય નહીં, શૂન્ય થઈ જાય. એટલે આંખો ખુલ્લી હોય એટલે આંખો જોવાની જ એવું નથી. જો મન એકાગ્ર હોય તો આંખો ખુલ્લી હોવા છતાં પણ આ સંસાર દેખાશે નહીં. અને એની અંદર જ્યારે અવલંબન ઉપર આંખો કેન્દ્રિત હશે ત્યારે અદ્ભુત ચમત્કાર થશે. પરંતુ એ ક્યારે આવી રીતના અનુભવ કરવા મળે, આવું કૌશગ, આવું ધ્યાન ક્યારે થાય? એટલા માટે જ કીધું અતિચારની અંદર કે લોગસ 10-20નો કૌશગ ન કર્યો તો અતિચાર. કે રોજ 10 થી 20 લોગસનો કૌશગ કરવાનો. રોજ કરવાથી એવી પ્રેક્ટિસ થશે કે પછી આ અનુભવ થશે કે હા એકચ્યુઅલી અંદર હું કૌશગ કરું છું અને મારું મન સ્થિર થઈ જાય છે,
મને કાંઈ આંખો ખુલી હોવા છતાં પણ બીજું કાંઈ દેખાતું નથી, માત્ર પ્રભુ દેખાય છે, માત્ર પ્રભુ દેખાય છે. આ અજબ અનુભવ આપણે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે આપણને સંવત્સરી પ્રતિક્રમણ વખતે શું થાય, સંવત્સરી પ્રતિક્રમણ કરતા હોઈએ અને આમ બધા ઊભા થાય એટલે આપણે ઊભા થઈ જઈએ, બધા ઊભા થઈને ખમાસમણું આપણે ઊભા થઈને ખમાસમણું આપીએ, બરાબર બધું વ્યવસ્થિત, થોડું ઠીકઠાક, એટલે બહુ એકદમ વ્યવસ્થિત નહીં પણ થોડી ઠીકઠાક રીતે પ્રતિક્રમણ ચાલતું હોય. અને પછી જ્યારે આમ જાહેર કરે કાવસગ આવ્યો છે, કેટલા લોકસનો કાવસગ? તો કે 40 લોકસનો કાવસગ, ઉપર 1 નવકાર અને ન આવડે તો 160 બરાબર છે, બરાબર. એ જે હવે આવી રીતના જેવું આવે તો જે ઊભા હોય ને એમાંથી ફટોફટ વિકેટ પડવા માંડે બધી, કે 40 લોકસનો કાવસગ કરવાનો છે એટલે ફટાફટ બધા બેસવા માંડે. એમ થાય કે 40 લોકસ ઊભા કેવી રીતના રહીશું, કેવી રીતના કાવસગ કરશું? એ જ માણસ લોકલ બસ કે લોકલ ટ્રેનની અંદર જતો હોય, અડધો પોણો કલાકનો રસ્તો હોય, જવું જરૂરી હોય અને બેસવા માટે સીટ ના મળે, ત્યારે ઊભા ધક્કા ખાતા એ જાય. ત્યારે શક્તિ ક્યાંથી આવે છે એ ખબર જ ના પડે. એ જ માણસ કોઈ પાર્ટીમાં ગયો હોય અને પાર્ટીની અંદર કે બધે જગ્યાએ કઈ ખુરશીઓ મળે બેસવા માટે એવું ના હોય, ઓલું શું કે ઊભા ખાઈએ ને, જે પણ હોય આપણને ખબર ના પડે, કારણ કે જેને કહેવાય આપણે તો એમ કહેવાય કે ઊભા મારાથી તો ન કહેવાય ને ભાઈ, હું તો ન કહી શકું. એટલે એકચ્યુઅલી અંદર શા માટે આપણે ત્યાં નિષેધ કરેલો છે એનો, એકચ્યુઅલમાં આપણી હોજરી એ રીતની બનેલી છે કે આપણે પ્રોપર રીતે બેસીને ખાઈએ તો આહાર છે એ આંતરડાની અંદર બરાબર વ્યવસ્થિત રીતે જાય. એટલે જ ઊભા ખાવાનો કે પીવાનો નિષેધ કરેલો છે કે એ એકચ્યુઅલની અંદર આહાર શરીરની અંદર જાય તો નુકસાન કરે, પછી એ પાણી પણ નુકસાન કરે, ખબર પડતી નથી, કરી રાખીએ છીએ. પરંતુ એવા બફેની અંદર ચાલ્યા ગયા હો અને ઊભા ખાવું પડે અને એની અંદર એ પાછું કેવું હોય, લાઈન લગાવવી પડે. અને જો કદાચ વધારે ભીડ હોય તો 15-20 મિનિટ હાથમાં ઓલી પ્લેટ પકડીને કે કોની જેમ તોય વાંધો કાંઈ ના આવે, તો પગ ના દુખે, તો કાંઈ તકલીફ ન થાય. 4 કલાક જોબમાં ઉભા રહે તોય કઈ તકલીફ ન થાય, પણ 40 લોકસનો કાવસગ આવે તો ફટાફટ વિકેટો પડી જાય. કેમ? પ્રેક્ટિસ નથી. હું જે કાવસગની વાત કરી રહ્યો છું, કેવો કાવસગ હશે? શકલચંદ્રજી મહારાજનો. સાધુ કેવી રીતના સાધના કરે એ સાધુ પદની અંદર ચિંતન કરવાનું છે. કેવી સાધના, કેવી ગજબની. એમને રોજ એ કાવસગ કરે, સવારના વહેલા ઉઠે અને સૌથી પહેલા કાવસગ કરી લે, પછી બીજી ક્રિયાઓ. એક દિવસ કાવસગ કર્યો અને કાવસગની અંદર અલગ અલગ સંકલ્પ હોય કે આજે 50 લોકસ ગણીશ, કે આજે 100 લોકસ ગણીશ, કે આજે આટલા નવકાર ગણીશ, કે ગમે તે કોઈ સંકલ્પ. તો તે દિવસે વળી એમને સંકલ્પ સૂજ્યો મહારાજ સાહેબને. શું ખબર છે? જ્યાં રોકાયેલા ત્યાં પાસે જ કુંભારનું ઘર, અને કુંભારનો ગધેડો પશુઓની અંદર બાયોલોજીકલ ક્લોક હોય ને એ ગજબની હોય, એક્યુરેટ ટાઈમ, એને વગર ઘડિયાળે સમયનું ભાન થાય. જ્યારે બરાબર સવાર પડે ત્યારે એ ભૂકે. કુકડો પણ હોય એ બરાબર પરફેક્ટ ટાઈમ થાય ત્યારે જ એ અવાજ કરે. આપણા બધાની અંદર બાયોલોજીકલ ક્લોક છે, પણ આપણે આ બધી ક્લોકથી એટલા આદી થઈ ગયા છીએ કે અંદરની જે ક્લોક છે ને એને ભૂલી ગયા છીએ.
નહીં તો પેલા સાધુઓનું વર્ણન આવતું મહારાજ સાહેબનું. મહારાજ સાહેબ સ્વાધ્યાય કરતા હોય અને એમનો સ્વાધ્યાય કેવો હોય મહારાજ સાહેબનો, સાધુ પદની અંદર સાધુની વિશેષતા સાંભળો તમે, કે જ્યારે પણ સાધુને તમે પૂછો કે કેટલો સમય થયો છે, ઘડિયાળ વગર એક્ઝેક્ટ સમય વાત બતાવી શકે. કેવી રીતના? તો કે આટલો સ્વાધ્યાય થયો છે મારો એટલે આટલા જ વાગ્યા હશે. એટલે એમને સ્વાધ્યાયના આધારે સમયનું ભાન થાય. એવી રીતના સૂત્રને આત્મસાત કરે. સૂત્રો કેવી રીતના ગજબથી એ ભણતા હશે કે પરફેક્ટ રીતે જ બોલે, એક જ લયથી બોલે, એક જ સ્પીડથી બોલે, એક જ જે ફ્લો હોય એનાથી બોલે, અને એવી રીતના સ્વાધ્યાય કરતા જાય. અને એ સ્વાધ્યાય થાય અડધો કલાક કે કલાક કે 2 કલાક, ને પછી પૂછો તમે કે કેટલો ટાઈમ, તો કલાક, મિનિટ અને સેકન્ડ સુદ્ધા બતાવી દે કે આટલો થયો. આનું નામ કહેવાય સૂત્રનો અભ્યાસ, ગજબ સૂત્રનો અભ્યાસ. એમની ક્રિયાની અંદર એ ક્યાંય ટાઈમ વેસ્ટ ન કરે. એટલે એને ખ્યાલ હોય કે પ્રતિવર્ણ કર્યું એટલે આટલો ટાઈમ થયો છે મારો, ન ઓછું ન વધારે. પડીલેણ કર્યું એટલે આટલો ટાઈમ થયો છે મારો, ન ઓછું ન વધારે. સૂત્રનો સ્વાધ્યાય કર્યો, અર્થનો સ્વાધ્યાય કર્યો, આટલો જ ટાઈમ થયો હશે. જૂના જમાનામાં ક્યાં ઘડિયાળો હતો બતાવો? નહોતી. એ લોકોને કેવી રીતના ભાન રહેતું હતું? સારી રીતે. પછી વાદળા હોય ન હોય એમને કાંઈ ચિંતા કરવાની. હા, પરંતુ આ તો સાધુની જે વાત ચાલે છે ને, એ તો એમના સ્વાધ્યાયના બળથી, આ તારા વગેરેને જોઈને પણ નહીં, એને એ જોવાની જરૂરત ના પડે એમ. એ એની વિશેષતા. શકલચંદ્રજી ઉપાધ્યાય સંકલ્પ લીધો તે દિવસે કે જ્યાં સુધી ઓલા કુંભારનો ગધેડો ભૂકે નહીં ત્યાં સુધી મારે ઠાણેણમ મોણેણમ છાણેણમ અપ્પાણમ વોસિરામી. અને થયું કોઇન્સિડેન્ટલી એવું